નમસ્કાર, હું ચિરાગ. TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ચોમાસાને લઈને વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ આપ્યો છે વર્તારો. રાજ્યમાં આ વર્ષે 40થી 50 ઇંચ વરસાદ વરસશે. જળક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં 11 વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ આ વર્તારો જાહેર કર્યો છે. બેઠકમાં ચોમાસા અને વાવણી વિશે પણ ચર્ચાઓ થઈ હતી. ચોમાસુ પાકની વાવણી માટે પણ 3 તબક્કા જાહેર કરાયા છે. ખેડૂતો 15મી જૂન, 21મી જૂન અને 3જી જુલાઈ સુધીમાં વાવણી કરી શકે છે. આ વખતે વાવાઝોડાનો કોઈ ખતરો નથી, આ અનુમાન છે આ તજજ્ઞોનું. 15મી ઓક્ટોબરે ચોમાસું વિદાય લેશે, આ પ્રકારની આગાહી પણ તેમણે કરી છે. 11 વરસાદ તજજ્ઞોનું કહેવું છે કે આ વર્ષનું ચોમાસું સારું રહેશે. 40થી 50 ઇંચ વરસાદ પડશે. દુષ્કાળની સંભાવના નથી, જળ હોનારતની સંભાવના નથી. અને વર્ષા ઋતુ પૂર્ણ થાય ત્યારે જે આપણે હિન્દુ કુશના પર્વતમાંથી તીડનો ઉપદ્રવ થાય છે, બનાસકાંઠા, કચ્છ, પાકિસ્તાનમાંથી આવે છે, એ એક વખત તીડની પણ સામાન્ય સંભાવના વર્ણવેલી છે અને ઉત્પાદન પણ સારું આવશે એવું અનુમાન કરવામાં આવ્યું છે. પહેલી વાવણી 15 જૂને થોડાક વિસ્તારમાં થશે, પછી 21થી 23 જૂનમાં વરસાદ આવશે અને એનાથી વધારે આવશે. અને 3જી જુલાઈએ વરસાદ આવશે ને, એ આખું ગુજરાત અને આજુબાજુના રાજ્યો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, એમાં બધે વ્યાપક વરસાદ થશે અને વાવણી થશે એવું અનુમાન છે. તો લગભગ 4થી 50 ઇંચ વરસાદ આ વર્ષે ગુજરાતમાં વરસશે, આ પ્રકારનો વર્તારો વિજ્ઞાન તજજ્ઞોએ આપ્યો છે.